Ali Madad. Mute off. मौलाली मदद. शुरू करूं मुनीरा? जी बिस्मिल्लाह. जी आमीन. બધા રૂ unmute yourself. Press the star key twice. બધા રૂ દોસ્તોને નવરોઝના પ્રસંગે ઘણા ઘણા નવરોઝ મુબારક. ઈદ મુબારક. એકચ્યુઅલી મૌલા બાપાએ નવરોઝના દિવસે આપણને ઈદ મુબારક પાઠવ્યા છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આપણે આજની ઇલમ મજલિસ શરૂ કરીએ. યા અલી મદદ મૌલાના નામથી શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનર્સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? मौला मुर्तजा अली सही अल्लाह छे. अल्लाह मेरे सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુસેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કયા કર્યો. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઔલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મહેરિયા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. सतगुर कहे रे सतगुर कहे रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे परमान तो दास अमारा जाना रे भाई ते दासा अमारा जाना है जिंदा कायम पाया शाहपीर पाया. ए जी अली ते तो सही अल्लाह कहीं
તેમાં ઓછું નહીં રે લગારા અમે એને માનિયો સીધા કશું એનું નામ છે ચલના સાહો આકાર છે તો રેખી તારો ગોર કહે સાચા સતગુરે એમાં તૈયા એ તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તેમાં હે શકમાણજો લગાર છે તો રેખી સારો ગુર કહે સાચા સતગુરે એમાં કયા એ જી પ્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક પરમાવિયા તેનો તે કોણ કરશે એતબાર છે તો રેખી તારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીર તે નબી મુહમ્મદ અવતાર જે નબીજીની આલમાયેથી ઉપજશે
રીખી તારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એજી ઈમાન અમારો સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજો એટલો અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર કે તો રેખી સારો ગોર કહે સાચા સતગુરે એમાં કહ્યા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીરા ચીરા આગે કઈ જીવા ઉગારિયા તેમાં હે અમારો જીવા છે ઉમેદવાર છે તો રેખી તારો ગોર કહે સાચા સતગુરે એમાં કહ્યા है जिंदा कायम पाया शाहपीर पाया યા અલી બિલુસિક અદ્રીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મૌલા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે અલ્લાહ મરિયા સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ
આપણે હવે નવરોઝ મુબારકના પ્રસંગે નવરોઝનું જે ગીત મુબારક છે તે સાંભળીશું.
રે જીવા તેના ઓ ધર્યા એ જીવા જ્યારે જોગતા પામે રામ રયા આગરા ચંદના પ્રેમા રસિયા એ તે હંસ સારો વારાદિલ્યા એ જે ગાઢા ચકવાને કિલે શાખ લીલા રામી ઈયા પતે અલીને મૈયા કરીને બોલા વિયા અનંત આશા પૂરી અમારી નીતા આલી નો રે ઉઠ્યા એ જે ભાઈ રે મોમના તમે ભાવિયા રા દો ભાડે સમસી તમે સાંભળો રૂખી સાહેબ ના ગોળા નહીં વિસારે તેના પ્રાણ નહીં થાશે દુઃખી સાહેબ ના ગોળા નહીં વિસારે તેના પ્રાણ નહીં થાશે દુઃખી है जिंदा कायम पाया शाहपीर पाया जुबेदा आंटी हेलो જી આલી મદદ મૌલાની મદદ જી તમે શરૂ કરો હા ફરમાન વાંચવાનું હા સર સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લિલ્લા મુહમ્મદિન વ આલી મુહમ્મદ આવ્યો અવાજ જી હેલો જી અવાજ જી આવે છે હા ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે હજરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ તથા પવિત્ર નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ ના પવિત્ર ફરમાન
મુબારક 313. ઇસ્માઇલીઓનું એ ગૌરવ છે કે ઇસ્માઇલીઓના આરંભથી આજ દિવસ સુધી રૂહાની પ્રકાશની દુનિયા ઇમામત સાથે એક સત્ય તરીકે રહેલ છે. આ અનોખો પ્રમાણિકા પ્રમાણે દરેક વખતના ઇમામ પોતાના મુરીદોને દુનિયાની જવાબદારીઓ સંભાળવા સાથે પોતાના મકસદને હાંસલ કરવા યોગ્ય હિદાયત ફરમાવે છે. આ પ્રકાશમાં ઇમામ જમાનાના અમૂલ્ય ઝવેરાતો રૂપી ફરમાનો સમાવવામાં આવ્યા છે, જે રૂહાની ઇલમ, સમજ, ઇશ્ક, ઈમાન અને ઇબાદતના વિષય પ્રમાણે થવામાં આવેલ છે. જે દીનદાર ભાઈઓ પોતાની જાતનો રૂહાની વિકાસ કરવા, જેઓ આપણા દીન વિશે વધારે સારી સમજ મેળવવા તેમજ જીવનનો આંતરિક અર્થ જાણવા અને પોતાના રૂહને ઊંચે દરજે લઈ જવા ચાહે છે, તેમને આ ફરમાનોની સાંકળ ઘણી સહાયરૂપ થશે. આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહાની સાચી સમજ, ઇલમ, જે થકી રૂહાની ઇશ્ક અને રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રત પ્રાપ્ત થાય છે, જે એકાગ્રત થકી ઇન્સાનના જિંદગીના નકશાદન પામે છે. મજકૂર માણસ મકસદે પ્રાપ્ત કરવા ચાહતા દીનદારોએ સહાયરૂપ થવા માટે આ પ્રકાશન ના મિસ્ટર મોહમ્મદ અલી ઇબ્રાહિમ નાનજી અભ્યાસી અને તેમના સાથીદારો બહાર પડેલ છે. नूरे इलाही अवल था, सो आखर जग में पाया जहूर. इस दिन के ताबे होवे, उसे रोशन होवे रब का नूर. खत्म किया इस कलाम को सब जाहिर कहे सुनाया. सो पढ़ो, सीखो, सुनो, सुनाओ. और मौला ने हुक्म फरमाया. एक मर्तबा इल्म केरा, सब उन्नत पर है आला. के इल्म के तो रब पहचाना, जिन्हें अपना दिल उजाला. एक और हुनर कमाया फना होवे, पहचान खुदा की रहवे. बाकी ये सुनो, समझो, याद ज राखो. फरमाया कौसरे चाखे. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व आलि मुहम्मद. शुक्र yourself. Press the star key twice. મૌલા અલી મદદ. સોરી, તમે જાણ કર્યા વગર હું અચાનક આવી ગયો અને મારી બહુ ઈચ્છા થઈ ગઈ આજે નવરોજ. શુક્ર મોલા. તો તમને બધાને નવરોજની ઘણી ઘણી મુબારકી. અને જે લોકોએ વારા પૂરા કર્યા છે અને જુદેદાબેનનો વારો અધૂરો રહી ગયો, એને પૂરા મોલા બધાની ખિદમત કબૂલ કરે, અને જેના વારા આજે બાકી રહેશે એ બધાની ખિદમત મોલા કબૂલ કરે. અને એમનો વારો અધૂરો રહ્યો છે અને વારા બાકી છે, તો ઇન્શાઅલ્લાહ આપણે મંદિરને વારા આપીશું. તો યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવંદ આલમીના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનું. અને હાજરી તમામ ઇલમ મિલતના ભાઈ બહેનો, પછી જે રેકોર્ડિંગ સાંભળશે અને ઇલમ મિલતના કામમાં જે ખિદમત કરે છે એમના બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. મૌલા હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનો અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને
પહેલા હું બધાને નવરોજ મુબારકી આપું છું અને મોલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ આસાન કરે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મોલા દરેકના, મોલાના પોતાના ગુનાહ, દરેક કુલ કાયનાતના બધા ગુનાહ મોલા માફ કરે. આમીન. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. મોલા વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપે. આમીન. મોલા ખિદમત દરમિયાન કોઈ પરત કે કસોટી ન નાખે. આમીન. મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની બધી ખિદમતો કબૂલ કરે. આમીન. મોલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિલ્લતના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં, આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સમસલા, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાબિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારા માટે છે. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. તો મૌલા બહુ રાજી છે. મારું દિલ મને ખાતરી આપે છે, ગવાહી, અને હું બહુ ખુશ છું. તો મૌલાએ જે પ્રેરણા આપી એ રીતે આપણે મૌલા પોતે દરેક સારા કામો મૌલા તરફથી થતા આવે છે. તો જે કલા Joining meeting now. This meeting muted. સુલતાન મોહમ્મદ શાહ હાજર ઇમામની મુલાકાત લેવા જંગબારના નામદાર સુલતાન અરબી લિબાસમાં આવ્યા હતા. મૌલાના હાજર ઇમામે પણ નામદાર સુલતાનને અરબી લિબાસમાં મુલાકાત આપી. નામદાર સુલતાનના રવાના થયા બાદ મૌલાના હાજર ઇમામ એ જ અરબી લિબાસમાં જમાત ખાને પધાર્યા. એ વખતનો દેખાવ જેને જોયો છે તેઓ કદી પણ વિસરી શકશે નહીં. અને મૌલાના હાજર ઇમામ તખત પર બિરાજમાન થઈને પછી ફરમાવ્યું, બીજી ચીજ મૌલાએ મારા દિલના અંદર પ્રેરણા આપી તો બ્યુટીફુલ છે. તો હસન અલી શાહ મા બાપ ઇમામના જુમામાં હતા અને આકા અલી શાહ મા બાપ પીરના જુમામાં હતા. ત્યારે 12 ભાયા કેસમાં ફતેહ થયા પછી સરકાર મૌલાના અલી સહી અલ્લાહ આગા અલી શાહ હસન અલી શાહ બાદશાહ અને આગા પીર સલામત ગુર દાતાર આગા શાહ અલી શાહ દાતાર સોનાની મ્યાન વાળી તલવાર બાંધીને જમાતખાનામાં પધાર્યા. ત્યારે એવું રૂપ કાઢ્યું અને એવું તો તેજ જળ હળતું હતું કે સ્વામીજીના તેજે સામું ન જોવાય એવા જ્ઞાનના વચનો સાકાર થઈ રહ્યા હતા. અલી સહી અલ્લાહ ખુદાવી ધડી સલામત દાતાર સરકાર નૂર મૌલાના શાહ ઇમામ આગા શાહ હસન અલી શાહ અલૈહિ સલામ મા બાપે
જોમો સિફારીઓ, ત્યારબાદ ઘણી સલામત નૂર મૌલાના ઇમામ આગા શાહ અલી શાહ અલૈહિ સલામ મા બાપ ઇમામતની મસનદ પર બિરાજમાન થયા એ વખતે ફરમાવ્યું. મુંબઈ જમાત, કાઠિયાવાડની જમાત, હાલારની જમાત, સુરત જમાત, કચ્છ, સિંધ અને પંજાબની ને જંગબાર વગેરે સર્વે, પછી મોલાએ ફરમાવ્યું, સર્વે દેશ દેશાવરની જમાતોના ગુના અમે માફ કરીએ છીએ. તો મોલા બહુ રાજી છે અને મારું દિલ ખાતરી આપે છે કે મોલા રહેમુર રાહીમીન છે, બેહદ કૃપાળુ, બેહદ દયાળુ છે. તો એની કરમ બક્ષિસ ફરમાવી મોલા દરેકના ગુના માફ કરી રહ્યા છે. મોલા જયારે ડાયમંડ જુબલીના અંદર હ્યુસ્ટન પધાર્યા હતા, તો એમાં જે નવરોઝના દિવસે મૌલાએ સવારની અને બપોરની પધરાણીમાં જે ફરમાન મુબારક ફરમાવ્યા હતા, તો એ આપણે સાંભળીએ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दाता सरकार नूर मौलाना शाह करीम अल हुसैन हाजिर इमाम ने फरमाया, हमारा वहला रूहानी बच्चाओ, અમે આજે આ ફરમાનની શરૂઆત નવરોજ મુબારક ફરમાવીને કરીએ છીએ. નવું વર્ષ તમારી સગળી નેક ઉમેદો પરિપૂર્ણ કરે, તે તમારા પ્રતિ ખુશી અને તમારા કુટુંબોમાં એકતા, સિરાતલ મુસ્તકીમ પર મજબૂતી લઈ આવે. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, તમે જગતના એક એવા દેશમાં રહો છો કે જ્યાં જ્ઞાન આધારિત સમાજ રાષ્ટ્રીય જીવનનો એક આધારરૂપ પાયો છે. જમાત કે જે આજે એક વૈશ્વિક જમાત છે, તે હંમેશા આવું સદભાગ્ય જ્ઞાન આધારિત સમાજમાં રહેવાનું સદભાગ્ય નથી ધરાવતી. અમારી સમક્ષના અનેક મુરીદો એવા કુટુંબો ધરાવે છે કે જેઓ હજુ એવા દેશમાં રહે છે કે જ્યાં વિકાસ મુશ્કેલ છે, જ્યાં અસ્થિરતા છે, જ્યાં આર્થિક પરિણામો અચોક્કસ છે. આથી અમે અહીં આ જ્ઞાન આધારિત સમાજમાં રહેતા અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ, તમારા જ્ઞાનમાં સહભાગી બનાવો, તમારા જ્ઞાનમાં સહભાગી બનાવો. તમારા કુટુંબો પ્રતિ, તમારા જમાત પ્રત્યે તમારું જ્ઞાન, તમારું ડહાપણ લઈ આવો કે જેથી જ્ઞાન આધારિત સમાજના ફાયદાઓ તરીકે તમારી પાસે જે કંઈ પણ છે તેમાં આપણી જમાત બહારની જમાતને સહભાગી બનાવી શકાય. અમે જગતભરની જમાત માટે એવું ઈચ્છીએ છીએ કે તે જ્ઞાન આધારિત સમાજની પહોંચ મેળવે અને પોતાના જીવનની ગુણવત્તાની સુધારણા કરવા તે જ્ઞાન આધારિત સમાજનો ઉપયોગ કરે. નવરોઝના પ્રસંગે અમે તમને ફરીથી ફરમાવીએ છીએ, નવરોઝ મુબારક. નવું વર્ષ ખુશીનું, લાંબા જીવનનું, સારી તંદુરસ્તીનું, તમારા કુટુંબોમાં અને જમાતમાં એકતાનું અને ખાસ કરીને મુશ્કેલ આસાનનું વર્ષ બની રહે. તમે જે પણ સમસ્યાઓ ધરાવો છો તે સર્વે અદ્રશ્ય થઈ જાય, તે સુખમાં, સફળતામાં અને તમારા કુટુંબોમાં એકતામાં, સારી તંદુરસ્તીમાં બદલાઈ જાય. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. કિતાબી જતી વખતે ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામે ફરમાવ્યું, મુખી અને કામડિયાએ અમને મુશ્કેલ આસાન માટે જમાતના સગળા રૂહાની સભ્યોના આત્માની અનંત શાંતિ અને રાહત માટે દુઆ આશીષો ફરમાવવા અરજ કરી છે. અને અમે તે બંને માટે, સારી તંદુરસ્તી માટે અને તમારા કુટુંબના સર્વે સભ્યો કે જેઓ અવસાન પામ્યા છે તેમની અનંત શાંતિ અને રાહત માટે દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે ખાસ કરીને નવરોજ એટલે કે આપણા નવા વર્ષના પ્રસંગે દુઆ આશીષો ફરમાવવા ચાહીએ છીએ. અને અમે ઈચ્છીએ છીએ કે નવું વર્ષ તમારા માટે ખુશીનું, સારી તંદુરસ્તીનું, તમારી ઉમેદોની પરિપૂર્ણતાનું, તમારા કુટુંબોમાં એકતાનું અને સિરાતલ મુસ્તકીમ ઉપર મજબૂતીનું એક વર્ષ બની રહે. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમારી અહીંની અને જગતભરની સઘળી જમાતોને નવરોજ મુબારક. મુખી અને કામડિયાએ એવી પણ અરજ કરી છે કે અમે આપણા સઘળા વોલેન્ટિયરોને દુઆ આશીષો ફરમાવીએ
આથી અમે આપણા સગળા સારા વોલેન્ટિયર કે જેઓ જમાતમાં આવું શ્રેષ્ઠ કાર્ય કરે છે તેઓને દુઆ આશીષો ફરમાવીએ છીએ અને અમારા દુઆ આશીષોમાં તમારા કુટુંબોને સહભાગી બનાવો. તમારી વોલેન્ટિયરી સેવા ઉદાહરણરૂપ છે અને તમે જે કાર્ય કરો છો તે માટે અમે ઘણો ગૌરવ ધરાવીએ છીએ. તમે અમને ખુશ કરો છો, તમે અમને ખુશ કરો છો, તમે અમને ઘણા જ ખુશ કરો છો. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અને અંતમાં અમે ફરીથી ફરમાવીએ છીએ નવરોજ મુબારક. નવું વર્ષ તમારા માટે, તમારામાંના એક અને દરેક માટે બરકાતથી ભરપૂર હોય અને તમારી ઉમેદો પરિપૂર્ણ થાય. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. 21 માર્ચ 2018 ડાયમંડ જુબલીના વખતે આ સવારનું ફરમાન મુબારક છે અને બપોર પછી મોલાએ ફરમાન મુબારક ફરમાવ્યું. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, નવરોજ મુબારક એ શાંતિ, સુખ, સારી તંદુરસ્તી, એકતા અને તમારી ઉમેદોની પરિપૂર્ણતાના એક વર્ષ તરફ દોરી જતો એક ઘણો જ ખુશીપૂર્ણ નવરોજ હોય. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે આ ફરમાનના પ્રસંગે સગળા અધિકારીઓ પ્રતિ અમારો આભાર વ્યક્ત કરવા ચાહીએ છીએ કે જેઓએ અમને અહીં આવકાર આપ્યો છે, અમારા કાર્યમાં અમને સહાય કરી છે અને અમે માનીએ છીએ કે જમાતને સહાય કરી છે. અને આપણે જમાતમાંના અને જમાતની બહારના એ સગળા સ્ત્રી પુરુષો તરફ આપણો આભાર વ્યક્ત કરવો જોઈએ કે જેઓએ આપણને ખુશીપૂર્વક, શાંતિપૂર્વક અને ભવિષ્ય માટેના વિશ્વાસની સાથે મળવા શક્તિમાન બનીએ તે માટે યોગદાન આપેલ છે. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, તમે જેમ તમારા જીવનમાં આગળ વધતા જાઓ તેમ ધ્યાનમાં રાખો કે તમારો એકમાત્ર ભાગ જે અનંત છે, જે હંમેશા માટે છે, તે તમારો રૂહ છે. અને તમારામાંના પ્રત્યેક જ્યારે તમે જન્મ પામો છો ત્યારે તમે રૂહની સાથે જન્મ પામો છો. આથી ધ્યાનમાં રાખો કે તમે દુનિયાની બાબતો ધરાવો છો અને તમે આત્માની, રૂહની બાબતો ધરાવો છો, એ ભૂલતા નહીં. અમે અમારા રૂહાની બાળકોને અનેક પ્રસંગોએ ફરમાવ્યું છે, એક સારા મુસ્લિમ હોવાનો અર્થ એ નથી થતો કે તમારે માત્ર દુઆબંધીના ઔપચારિક સમયને સંપૂર્ણપણે વળગી રહેવું જોઈએ. તમે ધર્મમાનના વ્યક્તિઓ બની શકો છો. તમે કોઈ પણ સમયે તમારી તસ્બીહ લઈ શકો છો. તમે અલ્લાહના નામનું સ્મરણ કરી શકો છો. તમે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નામનું સ્મરણ કરી શકો છો. તમે હજરત અલી અલૈહિ સલામના નામનું સ્મરણ કરી શકો છો. આથી તમે દિવસ અને રાત્રિ દરમિયાન કોઈ પણ સમયે કેવળ ધર્મ પ્રતિ સમર્પણ કરવાની, દુઆબંધીના નિયમિત કલાકોની બહાર ધર્મ પ્રતિ સમર્પિત કરવા માટે એ 1 સેકન્ડ અથવા એ 2 સેકન્ડ અથવા એ 10 મિનિટો લઈ શકવાની સ્થિતિમાં હો છો. આ ઘણું સારું છે. અને અમે અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ, જ્યારે તમે આમ કરવા શક્તિમાન હો છો તો પછી અમે માનીએ છીએ કે તમે તમારા જીવનમાં વધારે રહેમતો ધરાવશો અને અમે તમને એ બિન ઔપચારિક સમર્પણ અને અલ્લાહના સ્મરણમાં સફળતા માટે અમારા ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ. આથી અમે આશા રાખીએ છીએ કે તમારામાંના એક સુખની, સત્યની, પ્રેમની, હેતની અને દ્રઢતાની તેમજ સિરાતલ મુસ્તકીમ ઉપર રહેવાની શોધના એ તત્ક્ષણ ક્રિયામાં ખુશી મેળવશો. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે આ તકે સગળા અધિકારીઓનો આભાર માનવા ચાહીએ છીએ કે જેઓએ જે રીતે આપણે મળી રહ્યા છીએ તે રીતે મળવા માટે વ્યવસ્થાબદ્ધ રીતે તેમ કરવા માટે જમાતને અને અમને સહાય કરી છે. અને અમે આ મુલાકાતો કે જેને આપણે દીદાર કહીએ છીએ તે કરવામાં આપણને સહાય કરેલ છે અને તમને સગડાઓને જોવાની અમને આવી ખુશી અર્પણ કરેલ છે. તે બદલ તેઓ પ્રતિ અમારો આભાર અને તમારો પણ આભાર વ્યક્ત કરવા ચાહીએ છીએ. કારણ કે અહીંથી અમે તમને સગડાઓને જેઓ પાછળની તરફ બેઠેલા છે તેઓને પણ જોઈએ છીએ. અમે તેઓને અહીંથી જોઈ શકીએ છીએ. આથી અમે તેઓને પણ ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ. આજે નવરોજ, નવું વર્ષ છે અને અમે આશા રાખીએ છીએ કે આ નવું વર્ષ તમારા પ્રતિ સુખ,
સારી તંદુરસ્તી, મુશ્કેલ આસાન લઈ આવશે અને તમારી સગળી સમસ્યાઓ અદ્રશ્ય થઈ જાય. આ વર્ષ ખાસ ખુશી, ખાસ આનંદ અને તમે જે પણ કાંઈ હાથ ધરો પછી તે આ જગતની અથવા આપણા ધર્મની જગતની બાબતો હોય તેમાં સફળતાનું એક વર્ષ બની રહે. અમે તમને ફરીથી તમારામાંના એકને અને દરેકને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ અને અમે તમને તમારા કુટુંબો, જો તેઓ આજે અહીં ન હોય, તેઓ જગતમાં ક્યાંય પણ હોય, તો તેઓને આ દુઆ આશીષ પહોંચવાડવાનો આગ્રહ કરીએ છીએ. તેઓને કહેજો કે અમે તેઓને અમારા ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ અને અમે તેઓને અતિશય ખુશીપૂર્ણ નવરોજ ઈચ્છીએ છીએ અને એ કે આગળનું વર્ષ અમારી અહીંની અને જગતભરની જમાત માટે દરેક રીતે એક પરિપૂર્ણતાનું વર્ષ બની રહે. અમે આ તકે જમાતમાંના સઘળા વોલેન્ટિયરો કે જેઓએ આવું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે તે બદલ તેઓ પ્રતિ પણ અમારો આભાર અને અમારા દુઆ આશીષો પાઠવવા ચાહીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે આશા રાખીએ છીએ કે આ નવું વર્ષ પરિપૂર્ણતાનું વર્ષ, ખુશીનું વર્ષ, સારી તંદુરસ્તીનું વર્ષ, કુટુંબમાં, જમાતમાં અને જગતભરમાં એકતાનું અને જગતભરની સગળી જમાતો માટે મુશ્કેલ આસાનનું વર્ષ બની રહે. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. મુખી અને કામળિયાએ જમાત પ્રતિ અરજ કરી છે કે તમારા કુટુંબોના સર્વે રૂહાની સભ્યોના આત્માની અનંત શાંતિ અને રાહત માટે ખાસ દુઆ આશીષો ફરમાવીએ. આજે અમે એમ કરીએ છીએ. અમે સર્વે અવસાન પામેલા મુરીદોની અનંત શાંતિ માટે ખાસ દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અને અંતમાં અમે મુશ્કેલ આસાન માટે ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમે જે પણ સમસ્યાઓ ધરાવતા હો તે દૂર થઈ જાય, તેનું તમારા માટે અને બીજાઓ માટે સંતોષજનક રીતે નિરાકરણ થાય અને એક જમાત તરીકે સાથે મળીને કાર્ય કરો. તમે જે દરેક રીતે કરી શકતા હો તેમાં એકબીજાને સહાય કરો કે જેથી કોઈ પણ મુરીદ દુનિયાવી મુશ્કેલીમાં રહેવા ન પામે. અને મુશ્કેલ આસાન માટે ખાસ દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. ફરી એકવાર વોલેન્ટિયરોને શાબાશી. તેઓએ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. તેઓ ઉદાહરણ રૂપ, જેમ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ તેમ ઉદાહરણ રૂપ, એક્ઝામ્પલર્સ છે. શું તમે તે શબ્દ જાણો છો? સરસ. આથી અમે જમાતમાંના સઘળા વોલેન્ટિયરોને ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ અને અમે આ શ્રેષ્ઠ કાર્ય માટે તેમને મુબારકીઓ આપીએ છીએ અને અમે નવરોજના પ્રસંગે તમારામાંના એકને અને દરેકને ખાસ દુઆ આશીષો ફરમાવીએ છીએ. નવું વર્ષ સુખનું, સારી તંદુરસ્તીનું, એકતાનું વર્ષ બની રહે અને તમારી સગળી સમસ્યાઓ અદ્રશ્ય થઈ જાય, જેને આપણે મુશ્કેલ આસાન કહીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. अली सैयदला खुदाबीन हक मौलाना दरीद सलामत दातार सरकार खुदाबीन नूर मौलाना शाह करीम हाजरी मामे 21/3/1960 રંગૂનના નવરોજના પ્રસંગે મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું. આજના નવરોજના પ્રસંગે અમો તમારામાંના એકને ઈદ મુબારક ઈચ્છીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે નવા વર્ષ દરમિયાન તમારા દુનિયાવી અને રૂહાની સુખમાં 10 ગણો વધારો થાય અને દર વર્ષે એમ જ થતું રહે. અમો અમારા રૂહાની બચ્ચાઓ સાથે આજે પહેલી જ વખત નવરોજ ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગે અમો તમારામાંના એકને અમારા ખાસ વહાલ ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. દરેક નવરોજ તમારી જાતને પૂછે છે, અમે અમારું કાર્ય પૂરું કરી લીધું છે? જો તમે પૂરું કર્યું હોય તો ખરેખર અમે અત્યંત રાજી થઈશું. અમે સૌથી નાની વયનાથી લઈને સૌથી મોટી વય સુધીના અમારા સગળા વહાલા રૂહાની બાળકોને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. નવરોજ પ્રસંગે ફરી એક વખત તમો સગળાઓને અમો નવરોજની મુબારકીઓ આપીએ છીએ અને ભવિષ્યમાં તમારા જીવનમાં
થોડી વધુ પ્રગતિ કરવા માટેની વિચારણા કરવાની તમે આ નવા વર્ષથી શરૂઆત કરો એમ અમે ઈચ્છીએ છીએ. તમે જો એકબીજાની સાથે ભાઈ બહેનની કામ માફક હળી મળીને કામ કરો અને એકબીજાને મદદ કરો તો એક જ વર્ષની અંદર તમે ઘણા જ આગળ વધો અને 5 વર્ષમાં તો તમે ખૂબ જ પ્રગતિ કરો એવી સ્થિતિમાં છો. પણ આ પ્રગતિનો આધાર અમારા ઉપર નહીં પણ તમારા ઉપર છે. જો તમે કાર્ય કરશો, કરકસરથી રહેશો, બચત કરશો, હળી મળીને ભાઈ બહેન તરીકે રહેશો, એકબીજાને મદદ કરશો અને તમારા પોતાના ભલા માટે સ્થપાયેલી બધી જમાતી સંસ્થાઓને ટેકો આપવો જોઈએ એ બાબત લક્ષ્યમાં રાખશો તો અમોને ખાતરી છે કે 5 જ વર્ષમાં તમે ઘણા આગળ વધી ગયા હશો. ખાના વદાન અલ્લાહ મેરા સલવાત બોલો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ. અલી સૈયદ અલ્લાહ ખુદા બિન નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં મેં જમાતને એપ્રિશિએટ કરતા ફરમાન મુબારક ફરમાવ્યા છે. My beloved spiritual children, you cannot know the happiness that I have in being with you again. I have been many years since I was last in India, and I want to take this occasion in front of my Darkhana Jamaat to thank the government of India for their cordial invitation to me to come to India as their guest. I would like you to know that I consider this not only a personal honor, but also an honor to the whole of our Jamaat. We must be grateful and thankful for their very cordial invitation. I would like my Jamaat in India to know how happy and how proud they make me when I see the wonderful work which they are capable of doing and which they have proved to me today. This gives me very, very great happiness, and my Jamaat could not do anything which could make me happier on the occasion of completing 10 years of Imamat than to show me, as you have done here, how you can work together and how you can organize this wonderful, wonderful darbar. My beloved spiritual children, I was most deeply happy to know that the Jamaat of Pakistan has made it possible for me to have a house on the site where my grandfather was born. I am deeply attached to the site and I look forward very much indeed to living there and to spending many happy, deeply happy days of my life in a new house there. I would like my Jamaat to know that this is a matter of my heart. It has nothing to do with the fact that I will have a house. It has to do with the fact that my love and affection for my Jamaat is also reflected in the love which I had for my father and my grandfather. I have been immensely impressed with all the work that has been done by my Yavatmal Jamaat in these years. And I want all of you to know how happy I am, how proud I am to see this Jamaat organized, active and working, and to see the wonderful work here all around, to see the work that you are doing for the building of your new Jamaat Khana, of the housing societies. I give special blessing to all those spiritual children who have contributed to this magnificent effort. It reminds me of the work that the Jamaat did at the time of the Takht Nashini in the various countries. But there it was done by hundreds and thousands of spiritual children in much bigger places. The work we have done here is really magnificent, and I want you to know how proud and happy I am. My beloved spiritual children, there are many spiritual children in the Jamaat who have worked in preparing this pandal, in putting up and decorations on the roads
preparing the place where I will be resting and where I will have my lunch. And I want you to know how happy I am to see the wonderful work that has been done. And to all those who have contributed to this wonderful work, I give my warmest, loving blessing. Khana Badan, Khana Badan. Allah mera salawat karo. Allahumma salli ala Muhammadan wa ali Muhammad. अली सैयदला खुदाबिन हक मौलाना धनी सलामत आकार सरकार आका सुल्तान मोहम्मद शाहे खिदमतगारों पर मौला राजी થઈને મૌલાએ નવાજીશ ફરમાવી. અલી સૈયદલા ખુદાબિન હક મૌલાના ધની સલામત આકાર સરકાર આકા સુલ્તાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઇસ્માઇલી મજહબ માટે વધુમાં વધુ કાર્ય તથા ખિદમત કરવાની શ્રેષ્ઠ ભાવના દરેકે કેળવવી જોઈએ. અમો તેથી દરેક ઇસ્માઇલી પાસે તેને સોંપાયેલ કાર્ય પોતાની બધી શક્યતાઓથી કરવું તે તેની ફરજ સમજે. એવી આશા રાખીએ છીએ જેઓ અમારી વધુ ખિદમત કરે છે તેઓ અમને વધુ નજીક થાય છે. વારસ મહમદ રેમુએ અમારી ઘણી જ ખિદમત કરી છે. એ મિસાલ અહેલે બેયતના મેમ્બરોમાં છે. જેવી રીતે વજીર બસરિયા, વજીર રહેમ અહેલે બેયત થયા છે. મરહુમ સુંદરજી પુરજી સંબંધી ફરમાવ્યું, મરહુમ ઘણા સારા માણસ હતા, મજહબનો પાયો હતા, મજહબના ઝાડ જેવા હતા, ઘણી ખિદમત કરી છે. ઇસ્માઇલી મજહબના એક રૂહ હતા, રોશનાઈ હતા, હવારિયુન જેમ હતા. વારસ હિરજી માટે ફરમાવ્યું, વારસ હિરજી ઘણા નેક અને સારા મોમન હતા. તેના જેવા આ દુનિયામાં ઘણા ઓછા હશે. તે ઘણા નેક મોમન હતા. વારસ ઈસા માટે ફરમાવ્યું, વારસ ઈસા નૂરનો વાવટો હતા. ઈસા વારસના વખતમાં ત્યાં ખાતે મજહબનો ફેલાવો ઘણો નહીં હતો. વારસ તથા દાઉદ ખાન મોહમ્મદ તથા બીજા 4-5 જણાઓએ ધર્મનો સારો ફેલાવો કર્યો હતો. વારસ બસરિયા, વારસ રહીમ અને વારસ રહીમની માતાએ અમારી ઘણી ખિદમત કરી છે. વારસ રહીમે અમારી ખિદમત ઈશ્ક, મોહબ્બત અને દિલો જાનથી કરેલ છે. તે માટે ઘણા દુઆ આશીષ ફરમાવી છે. હંમેશા એ ત્રણેય અમારા ખ્યાલમાં જીવતા છે અને અમે હંમેશા યાદ કરીએ છીએ. જોકે એ ત્રણેય આ ફાની દુનિયા મૂકી ગયા છે, પણ તેઓ અમારા દિલમાં હયાત છે. ખાના બદાન. મુખી મેઘજી મુળજીને ફરમાયું, તમને જ્યારથી મુખીપણું મળ્યું છે ત્યારથી દિલો જાનથી, નિમક હલાલીથી સેવા બજાવેલ છે. પોતાના જીગર અને જાનની ઘણી નોકરી બજાવેલ છે. મુખી મેઘજી મુળજીના અવસાન પછી ફરમાવ્યું, મરહુમ વજીરે અમારી ઘણી ખિદમત કરી છે. દિલો જાનથી પોતાની જિંદગી અમને અર્પણ કરી હતી. વજીર દાહિયાભાઈ સંબંધી ફરમાવ્યું, મોમીન ઇસ્માઇલીઓના છોકરાઓ જે અમે અંતરે જોઈએ છીએ તે એક જીવ 1 કરોડ રૂપિયા કે બંગલા સમાન છે અને તેથી અમને ઘણી કિંમત આપેલ છે એમ અમે સમજીએ છીએ. એ સજ્જાલી વિશે ફરમાવ્યું, ઇત્માદી સબ્જાલી ખુદાની રહેમતે પહોંચ્યા. તેના હકમાં અમે ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. તેમનું નામ તવારીખમાં કાયમ